હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો અને અમે પણ મજામાં જ છીએ. તો મારા લોંગ વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો તમે જો કાયમ માટે મારો વિડીયો જોતા હશો, શોર્ટ વિડીયો, તો તમને ખબર જ હશે કે અમે હોટફિક્સનું કામ કરીએ છીએ. તો આજે જો મશીનને સાઈડમાં કર્યું છે, આજ આને સાઈડમાં કરી દીધું છે અને નવું કામ લાવ્યા છે. તો હાલો તમને બતાવું. તો જુઓ, સોર વાહે શેણા ઉપાડવાનું કામ શરૂ કર્યું છે અમે. આ છે સીટું ભરવાનું. અમે આ સીટું ભરવાનું કામ લાવ્યા છે. આવડતું નથી તોય તે ચલતી ટ્રેનમાં ચડી ગયા છે. આટલી સીટો હજી તો અમે ભરી છે. અંદાજે 10 થી 15 સીટ હશે કે 20 હોય. આવી રીતનું છે કામ. તો હાલો ડાયમંડની જો આવડતું નથી પણ તોય અમે લઈ આવ્યા છે. સોરવાય શેણા ઉપાડવાનું કામ કહેવાય આને, ફાવતું નથી તોય લઈ આવ્યા. તો હાલો એના પેપર અને ડાયમંડ દેખાવડું કેટલા લાવ્યા છે એમ. જુઓ, આ છે ડાયમંડ, ડાયમંડની પેટી. પછી આ છે એને પેપર. 1000 પેપર લાવેલા છે. 1000 લાવ્યા છે. હવે જેટલા ભરાશે અમારે તેટલા ભરશું, નકર પાછો રિટર્ન તો દેવાનો જ છે. તો હમણાં હાલો સાજીદ આવે પછી દેખાડવી કે કઈ રીતે અમે ભરીશ. હાલો અમે શરૂ કરી દીધું છે ફેમિલી. જો આવી રીતે પેલા ડાયમંડ નાખી દેવા. બહુ આવડતું જ નથી, શીખ્યું છે થોડું. તો જો હાંજના વાગી ગયા 5 અને અમે 100 સીટ આખી તૈયાર કરી નાખી છે. તો જો એનું બંડલ બાંધે છે સાજીદ. લીરા જોઈ છે. હાલો આપણે ગોતતા હું. હાલો લીરા ગોતવા જવું જોઈએ આપણે ક્યાંક. લીરાની તો ટાઈમ જ નથી અમારે ઘેરે. જુઓ આ કેમ છે ને, આખી લીરાની જ ભરી છે. હજી જો આ બેગ આપણે ઠલવવાના છે ડાયમંડના. મોંઘા ભાવના ડાયમંડ આવે તો સસ્તા થોડા આવે. ડાયમંડ તો ન હોય આપણે કહેવાના, બધાયનું જોવું પડે ને. આમાં આપણે એકમાં નો હિસાબ કરવાનો હોય. આખો કાઢી નાખું કેમ? આ પાછી આ બીજી વખત હાંકવાની હોય આની હાથેથી. દેશ ઠલવું હોય છે. થોડી એક ખોલી નાખી. રાજા છે એમ હારી સીટ કરાય છે. ઓલ્ટર તો થાય ને કર. અલ્ટર ન થાય હોય એ તો ઘડી કેવું લાગે. નવા હોય ને આપણે સીટો ભરતા હોય ને એટલે થોડુંક એવું રહે. પણ આ તો મેં થોડી પેલા બનાવેલી છે પણ તઈ એટલા બધા ઘાટા ડાયમંડ ન આવતા. આ સીએનસી સીટ કહેવાય અને હું જે ભરેલી છે ને મેં એ હાદી સીટ આવે એટલે એમાં સારું હોય. આમાં થોડુંક તકલીફ વાળું કામ થાય. કાંઈ હાશું ને. એ તો એવાનું છે. હવે આમાં પાવડર નાખવાનો છે ને. ઓ જોતે પાકે માથે નો પગ ઉજો આ તો બસ એટલો. આ કે ઓય કોઈ દો કે દોની ડાયમંડ નાખીને પાવડર ફેરવી દેવાનો. એવું કરવાનું. આ ને તો ઉઠે તો તો તમે માવો મોઢામાં નાખીને બોલો માં કોકને એમ લાગશે કે આ તોતડું બોલે છે. એ તો ફેરવી આગળ. હાલો પાછું હવે આપણે કામ ચાલુ કરી દઈએ. તમે કન્ટિન્યુઅસ બ્લોગમાં બન્યા રહેજો. અમે હાંજ થાય તો કેટલીક સીટો કાઢીએ છીએ એ જોઈશું આપણે. અમે તમને આગળ બતાવતા રહીશું કે અમે કેટલીક સીટો કાઢી છે. જો એક બાંધો છે ને આપણે પૂરો કરી નાખ્યો છે એવાનો, અને આ બીજો બાંધો આપણે લઈ લીધો છે. હવે આને પૂરો કરીએ. જોઈ છે કેટલા વાગે.
પછી આ અમારી સીટ છે તૈયાર. હાલો અમારી જો સીટો તૈયાર થવા માંડી છે ફોટો કરી છે હવે હાન થાય તો કેટલી થાય એ આપણે જોઈ. હાલો તો હવે જો 200 સીટ પૂરી થઈ ગઈ છે બીજો બંડલ બાંધે છે તો હવે લઈ ગઈ તો હવે છે ને એને નાસ્તો કરવા જવાનું છે સાજીદને પણ ઘરનો હો બહારનો નહીં. તો ફેમિલી સાજીદ નાસ્તો કરે છે મતલબ કે શાક રોટલા બીજું કંઈ નથી. હાલો બતાવું શેનો નાસ્તો કરે છે. જો એને નાસ્તો શરૂ છે. શું ખાવ છો એલા? આ શું છે? વટાણા દાળિયા શાકમાં નાખીને ખાય છે. બોલો લ્યો એવું કામ. તો જો એવું છે એનું ઈ ગમે એમાં એ છે ને સિંગ દાળિયા નાખીને જ ખાય એને એવું બહુ ભાવે. આપણે એવું ન હાલે. સારું તો હાલો પાછું કામ શરૂ કરવાનું છે. આજ હાંજ લગી જોવાનું છે કે કેટલીક સીટો આપણે બને છે. તો ફેમિલી જો હાંજના વાગી ગયા છે 10 રાતના વાગ્યા ત્યારે 10 અને હવે મારા શેરી સીટ છે એટલે અમે 3 વાગે બપોરે શરૂ કર્યું હતું અને 10 વાગ્યા સુધી અમે 500 સીટ ભરી છે શીખવામાં. અને છેલ્લે જો અમારા આર્યન મતલબ ઉડાડવા આવી ગયો છે ડાયરીમાં. અને જોવો અમારો બેર તો જો ભૂતળા જેવા લાગી છે ભૂતળા જેવા થઈ ગયા જો અને પાવડર ઉડી. તો જો ફેમિલી મારો વેહ જો કેવો થઈ ગયો હું એકદમ ધોળી થઈ ગઈ ને નકરો પાવડર ઉડાડીને. તો એમને થોડી કઈ આ કામ શીખાય છે થોડુંક તો આપણે વેહ બદલી કરવો પડે તો આવું કામ શીખાય. અને સીટું ભરવી કાંઈ નાની માના ખેલ નથી. આજ મને ખબર પડી ગઈ. હું દૂની કહેતી મારી સીટું ભરવી તો જો આજ મને ખબર પડી ગઈ. હો કાંઈ નાની માના ખેલ નથી સીટું ભરવી. હો જો તો ખરા મારો વેહ ભૂત જેવી લાગુ છું ને. તો કાંઈ નહીં હાલો એ તો ધંધામાં એવું હાયલા જ કરે. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.